નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સમરાપુર અને વજાપુરની સીમમાં આવેલી ક્વોરીમાં વેગન બ્લાસ્ટિંગથી લોકો ભયભીત। સતલાસના તાલુકામાં વજાપુર અને સમરાપુર ગામની સીમમાં જે ક્વોરીઓ આવેલી છે જેમાં પંચરત્ન ક્વોરી, વિપુલ ક્વોરી, અનીશ કન્સ્ટ્રક્શન ક્વોરી, સરસ્વતી ક્વોરી, વિશ્વાસ ક્વોરી, ધનલક્ષ્મી ક્વોરી, જેમાં અશ્વિન પટેલની ક્વોરીમાં વેગન બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે। બીજું સુદાસનાના વિરેન્દ્રસિંહ પરમારની ક્વોરીમાં પણ વેગન બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે। જેમાં રવિવારે જે વેગન બ્લાસ્ટિંગ થયું હતું તે એટલું ખતરનાક હતું કે લોકો ભયભીત થઈ ગયા હતા અને કેટલાક મકાનોને નુકસાન પણ પહોંચાડ્યું છે। જે ક્વોરીની અંદર પથ્થર તોડવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને આ બ્લાસ્ટિંગથી આજુબાજુના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તારણ ન્યૂઝ સ્થળ ઉપર જઈ રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે ઘણા સમય પહેલા બંધ થયેલ ક્વોરી કે જેમાં સમરાપુરના એક વિદ્યાર્થીનું ક્વોરીમાં મૃત્યુ થયું હતું, જેના કારણે ઘણા સમયથી ક્વોરીને બંધ રાખવામાં આવી હતી। ત્યારબાદ થોડા સમયથી એ ક્વોરીને ફરીથી ચાલુ કરવામાં આવી છે, જેમાં રવિવાર સાંજે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આ બ્લાસ્ટિંગથી આજુબાજુના રહીશોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જેમાં આ વિસ્તારમાં સમરાપુરના એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ જ વેગન બ્લાસ્ટિંગની પરવાનગી આપવામાં આવી નથી, છતાં આ ક્વોરીના માલિકો ઘણા સમયથી અહીં વેગન બ્લાસ્ટિંગ કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પાણીના સ્તર નીચે જવાની 100% શક્યતા હોય અને આ બ્લાસ્ટિંગથી આજુબાજુમાં જે મકાનો આવેલા છે એ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા હતા। ત્યારે સાંજના બ્લાસ્ટિંગે તો લોકોના જીવ અદ્ધર કરાવી દીધા હતા। ગામ લોકોમાં તો એક જ વાતનો ડર જોવા મળી રહ્યો હતો કે ક્યાંક ભૂકંપના આંચકો તો નહીં આવ્યા હોય। આ બ્લાસ્ટિંગ એટલું ખતરનાક હતું કે વજાપુરમાં આવેલા 2 થી 3 રબારી સમાજના મકાનો જર્જરિત હાલત થઈ ગયા હતા, એ પણ કેમેરાની નજરમાં કેદ થયું હતું। તારણ ન્યૂઝ રૂબરૂ મુલાકાત લેતા સમગ્ર ઘટના સામે આવી હતી। થોડાક સમય પહેલા અશ્વિન પટેલની ક્વોરીમાં એમના ડ્રાઈવર ડમ્પર લઈને જતા હતા ત્યારે ક્વોરીની ઊંડી ખીણમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો। એની પહેલા પણ એક દીકરીએ ત્યાં પણ જીવ ગુમાવ્યો છે, આવી પણ ત્યાં ચર્ચા સાંભળવા મળી હતી। વધુમાં તેના એક ખેડૂતે પણ મીડિયા સામે આવી અને પોતાની વેદના રજૂ કરી હતી કે કોઈ પણ જાણ વગર અહીં ગમે ત્યારે બ્લાસ્ટિંગ કરી દેવામાં આવે છે। સાંજે જે બ્લાસ્ટિંગ થયું એમાં ગામ લોકો ખૂબ રોષે ભરાયા હતા અને રસ્તો પણ બ્લોક કરી દીધો હતો। જે રબારી સમાજના મકાન તૂટી ગયા છે એમને પણ યોગ્ય વળતરની માંગ કરી છે અને આ ક્વોરીઓ બંધ કરાવવાની તૈયારી બતાવી છે। રૂબરૂ મુલાકાત લેતા બ્લાસ્ટિંગ સમયે જે પથ્થરો ઉડ્યા હતા એ એક ઝાડમાં ફસાઈ ગયા છે, એ આજ પણ કેમેરાની નજરમાં કેદ જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ। આપનો પરિચય જણાવશો? સર ચૌહાણ દાનસિંહ ચંદનસિંહ ચૌહાણ, મુકામ સમરાપુર, તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણા। અચ્છા, જે અહીંયા જે તમારા વિસ્તારમાં જે માઇન્સનું કામ ચાલી રહ્યું છે, હાજી, લોકમુખ્ય ચર્ચાઓ એ થાય છે કે માઇન્સ જે તમારા આજુબાજુના વિસ્તારના તમામ ગામડાઓને નડતરરૂપ બની રહી છે, શું કહેશો? તો સાહેબ મારું એક કહેવું છે કે હું આ ગામનો એક જાગૃત નાગરિક છું અને નાગરિક તરીકે મારી ફરજ છે આ ગામની અંદર કે આજે આ લોકો 1 થી 100 થી 200 ફૂટ સુધી એક વોલ ઊંડો કરી આ વોલની અંદર 5 મણ જેટલું મટીરિયલ ભરી અને એકી સાથે 100 થી 200 વોલ ભેગા ઉડાડી અને બ્લાસ્ટિંગ કરે છે। તો ગુજરાતમાં વેગન બ્લાસ્ટિંગનું લાયસન્સ નથી, બરાબર? તો આ કઈ રીતે આજે 2.5 ફૂટનું લાયસન્સ છે તો કઈ રીતે આ બ્લાસ્ટિંગ કરે છે અને 5 થી 6 કિલોમીટર સુધી આની આ બ્લાસ્ટિંગની ધુજારી અને કૂવાના પાણીઓ જતા રહે છે, તળ ઊંડા જતા રહ્યા, પાણી જતું રહ્યું। સરકારે લાખો રૂપિયાના ચેકડેમ બનાવ્યા, એની તૂટવાની તૈયારી થઈ રહી છે। તો આ વિસ્તાર પાણી વગરનો બની જશે। આજથી 5 વર્ષ પછી આ વિસ્તારમાં પીવા માટે પાણી પણ નહીં રહે અને ખેતી તો જુઓ પણ આ લોકો એથી ઇજ્જત કરશે। સમરાપુર, વજાપુર અને બનાસકાંઠા જિલ્લાનું મારણા એ સરકારે 2 વીઘા જમીન એમને આ લોકો રહીશોને આપી હતી, એ પણ આજે નષ્ટ થઈ છે। દિવસમાં ટાઈમ વગર 2 વખત બ્લાસ્ટિંગ અને જ્યારે જુઓ તો ધુવા આ વિસ્તારમાં ઘાસચારો પણ ઉગતો નથી અને આ વિસ્તાર સરકારે એવું નક્કી કર્યું છે કે માણસ મરે સારું કે માણસ જીવે સારું, પણ સરકારમાં માણસ મરે સારું કે સરકારમાં આવક થાય કે સારું, એ પાસા માટે આ વિસ્તારની અંદરથી આજે સમરાપુર ગામમાંથી હું જાગૃત નાગરિક તરીકે મારી એક ફરજ અદા કરું છું અને વહેલામાં વહેલું આ માઇસો બંધ થાય, આ વિસ્તારને સુરક્ષિત જોવો હોય તો જ્યારે ત્યારે આ જોવાની જરૂર છે। માન્ય સાહેબશ્રી અને આપનો પરિચય હું આપને આ વિનંતી કરું છું। અચ્છા, અહીંયા જે કાલે 2 દિવસ પહેલાં કે બ્લાસ્ટિંગ થયું હતું એનાથી આજુબાજુના રહેના વિસ્તારોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, શું હકીકત છે? સાહેબ આ વિસ્તારની અંદર સર્વે નંબર 99ની અંદર ક્વોરીવાળા પંચરત્નવાળાએ એવું વેગન બ્લાસ્ટિંગ કર્યું ભારે કે કદી મારી જિંદગીમાં 25 વર્ષથી આ ક્વોરીઓ ચાલતી હતી ત્યાં સુધી કોઈ આવું વેગન બ્લાસ્ટિંગ કર્યું નહોતું। વજાપુર ગામની અંદર 1-2 મકાનો, 13 મકાનો તૂટી ગયા। અમારા ગામમાં રાત્રે એવો માહોલ સર્જાણો 6:30 વાગે કે ધરતીકંપ થયો તો લોકો દોડીને ઘરમાંથી બહાર નીકળી જાય દોડવા માટે, ત્યારે ખબર પડી કે તો વેગન બ્લાસ્ટિંગ થયું। ત્યારે ક્વોરીવાળાને આ લોકોને દબાવવા માટે વજાપુર ગામ આખું આવી ગયું, તો ક્વોરીવાળા આખી રાત ત્યાંથી દોડમદોડી કરીને આ બધા સાધનો છોડીને ભાગી ગયા છે, બરાબર? અને એવું વેગન બ્લાસ્ટિંગ થયું છે કે કુવામાં પાણી નહીં અને આ ગામની અંદરથી લોકો નાસભાગ થઈ જાય।
તો આવું વેગન બ્લાસ્ટિંગ કરવા માટે સરકારે આ લોકોને કંઈ પરમિશન આપી છે શું? આ લોકો જોડે વેગન બ્લાસ્ટિંગનું લાયસન્સ નથી. આ લોકોએ 100 ફૂટનો વોલ બનાવે છે અને એક વોલ 100 વોલ ભેગા કરી 570 પેટી કાલે આ વેગન બ્લાસ્ટિંગમાં નાખવામાં આવી છે. અને 570 પેટીનો દારૂગોળો જ્યારે ભારત પાકિસ્તાનની લડાઈ લાગે ત્યારે એટલો દારૂગોળો ન વપરાય એટલો દારૂગોળો આ સમરાપુર માયસમમાં વપરાય છે. તો સરકારશ્રીને અને અમારા ગામ તરીકે હું જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે કે ગામને બચાવવાની. આ ગામમાં કોઈ એવો કહેવાવાળો નથી કે તમે બ્લાસ્ટિંગ ન કરો. કાલના ભૂતકાળમાં બાળકો આ સરકારે બાજુમાં લાખો રૂપિયા ખર્ચીને ચેકડેમો બનાવ્યા છે. તો આ ચેકડેમોમાં પાણી નહીવત થઈ જશે, કૂવામાં પાણી જતા રહેશે. અહીંથી અમારા ગામને હિજરત કરવાનો વારો આવશે. તો મહેરબાની કરી અમે આ સરકારને રજૂઆત કરીએ છીએ કે એક જાગૃત નાગરિક તરીકે આ સમરાપુર માયસો બંધ કરે અને વેગન બ્લાસ્ટિંગ પણ બંધ કરે અને માયસો પણ બંધ કરવા માટે વિનંતી છે. બ્લાસ્ટિંગ થયું ત્યારે 2 મહિનાથી રાત દિવસ ગાડીઓ ચાલે એટલું મટીરિયલને તોડી નાખ્યું છે. ભવિષ્યમાં કદી આવું બ્લાસ્ટિંગ થયું જ નહોતું. આ વેગન બ્લાસ્ટિંગ થયું સાહેબ જબરદસ્ત. આ તો 2 કિલોમીટર નહીં પણ 5 કિલોમીટર સુધી એની અસર થઈ શકે એટલું ભયંકર બ્લાસ્ટિંગ થયું હતું. અને લોકો ઘરમાંથી દોડી બહાર નીકળી ગયા હતા. લોકોના ઘણાને કહ્યું કે ધરતીકંપ થયો, એવો માહોલ સર્જાણો હતો. પછી ખબર પડી કે સર્વે નંબર 9 ની અંદર પંચરત્ન કોરીવાળાએ બ્લાસ્ટિંગ કર્યું છે જેવું જબરદસ્ત. એનો માઇનિંગ ઓપરેટર હતો, એ પણ ના પાડતો હતો કે ભાઈ આ બ્લાસ્ટિંગ આવું ના કરાય. પણ આ લોકોએ જોર જબરીથી એમના જોડે બ્લાસ્ટિંગ કરાવ્યું છે અને 570 પેટી આ દારૂગોળા વાપરવામાં આવી હેવી બ્લાસ્ટિંગ કરાવ્યું છે સાહેબ. આ કોરીના માલિકનું નામ જણાવશો? આ કોરીના માલિકનું નામ વિરેન્દ્રસિંહ પ્રોફેસર. તો નમસ્કાર મિત્રો, આપણે આગળ વાત કરી હતી કે તમે જોડાયેલા રહો તારણ ન્યૂઝ સાથે. હું તમને આજે બતાવતો રહીશ કે અહીંયા જે ગઈકાલે વેગન બ્લાસ્ટિંગ થયું હતું એના કારણે જે ઘણા બધા ઘરો અહીંયા જે આજુબાજુના રહેણાંક વિસ્તારો છે, આ બાજુ સમરાપુર છે, આ બાજુ વજાપુર ગામ છે, જે લોકોને પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો આજે હું એ જ સ્થળ ઉપર આવી ગયો છું કે અહીંયા જે જણાવવામાં આવ્યું કે વિરેન્દ્રસિંહ પ્રોફેસર દ્વારા જે માઇન્સ ચલાવવામાં આવી રહી છે અને એની અંદર જે વેગન બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું ગઈકાલે. તો આ નીચે એમના જે આ બોક્સ પડી રહ્યા છે, તો આ એ જ બોક્સ હશે કે જે લગભગ ઘણા બધા બોક્સ અહીંયા પડ્યા છે. તો કેટલો અહીંયા બ્લાસ્ટિંગ કરવા માટે જે એમને દારૂગોળાની જરૂર પડી હશે, આ બોક્સ જોઈને સીધું નક્કી કરી શકાય છે કે કેટલો હેવી અને ખતરનાક વેગન બ્લાસ્ટિંગ અહીંયા આ લોકોએ કર્યું છે. જેના કારણે અહીંયા આજુબાજુના ગામ લોકોને બહુ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગઈકાલે. જાણે કે કોઈ ભૂકંપ જેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ હતી. ઘણા લોકો ઘરોમાંથી દોડીને બહાર આવી ગયા હતા. ત્યારે ગામ લોકો અહીંયા આવી અને જે પૂછપરછ કરવા માટે અહીંયા જે ગઈકાલે બધા આવ્યા હતા ત્યારે અહીંયા જે કોરીના લોકો હતા એમને અહીંયા જે રસ્તો આવવાનો છે બ્લોક કરેલો છે. આગળથી એમની જે આ મશીનરી છે, જીસીબી છે કે એનાથી કંઈક રસ્તો બ્લોક કરેલો છે. તો અહીંયા જે લોકો અહીંયા આવી ના શકે અને હોળીના તહેવારોને લઈને અત્યારે 2 દિવસ માટે અહીંયા જે આ માઇન્સનું કામ છે બંધ કરી દેવામાં આવ્યું છે. આગળ પણ અમે તમને બતાવ્યું કે અહીંયા કેટલી બધું જે બ્લાસ્ટિંગ કરીને જે માલ જે એમને માટે જે જરૂરી વસ્તુ છે એ એકત્રિત કરી છે કે જે 1-2 મહિના સુધી હવે કામ ચાલશે, ત્યાં પણ સુધી એમને કોઈ જ બીજા બ્લાસ્ટિંગ કરવાની જરૂર નહીં પડે એવા પાક્કા ઈરાદાથી અહીંયા જે મોટા બધા બ્લાસ્ટિંગ કર્યા છે, આ બધા બોક્સ એના પડ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો હજુ પણ જોડાયેલા રહેજો તારણ ન્યૂઝ સાથે કે આપણે હજુ પણ તમને વધુ પણ બતાવીશું સમાચાર કે અહીંયા જે બ્લાસ્ટિંગના કારણે જે પરિસ્થિતિઓ અહીંયા ગામ લોકોને પડી રહી છે, પળપળની અપડેટ અમે તારણ ન્યૂઝના માધ્યમથી તમને આપતા રહીશું. તારણ ન્યૂઝ પર શું નામ છે તમારું? જી સાહેબ, મારું નામ કેદારસિંહ ગુલાબસિંહ. કયા ગામના છો? ચૌહાણ સમરાપુર. અચ્છા, અહીંયા જે આ બ્લાસ્ટિંગ થાય છે, અહીંયા જે ક્વોરીનું કામકાજ ચાલી રહ્યું છે હા સાહેબ. એના લીધે તમને કેટલું નુકસાન થાય છે? સાહેબ બ્લાસ્ટિંગ કરે છે એ વખત અમે આ ખેતરમાં કામ કરતા હોય તો એમ નથી કહેતા કે મારું બ્લાસ્ટિંગ છે તમે અહીંથી ખાઈ દઉં, અને એ લોકો બ્લાસ્ટિંગ કરી નાખે છે. અને આ ખેતીવાડીમાં તો તમે જુઓ છો એટલું બધું નુકસાન પડે છે કે ન પૂછો વાત. આ તમાકુ તમારી જ વાયેલી હા છે? સાહેબ, મારી તમાકુ છે. અહીંયા બ્લાસ્ટિંગના કારણે તમારા પાણીના સ્તરને કોઈ તકલીફ ખરી? પાણીના સ્તરને પૂરેપૂરું સાહેબ નુકસાન છે. શું થાય પાણીના છે? સ્તર નીચે જ જાય છે. નીચે જાય છે. હા કેટલા સમયથી અહીંયા તમે ખેતી કરો છો? સાહેબ, તો તમારા બાપ દાદાથી કે ખેતી અહીંયા થાય છે. તમે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે આના માટે? ના સાહેબ, કોઈ જગ્યાએ રજૂઆત નથી કરી. ઉપરથી અમારા ઉપર આરા દાબ મૂકે છે કોરિયાવાળા. શું કહે છે? શું કહે છે કે આ ખોટી રીતે દબાણ કરી રહ્યા છો તમે અમને. પેલું આ અમારું બ્લાસ્ટિંગ કરવા દેતા નથી સાહેબ, આ ફેન્સી વાળ કરવા દેતા નથી. આ સાહેબ ફેન્સી વાળ થઈ ગયેલી છે, અમે કોઈ મનું દબાણ કર્યું નહીં. એમને જોવા કારણ ફેન્સી વાળ હતી એમને કરી છે, છતાંય અમને દબાણ કરે છે. રાઈટ, અમારા પર અરજી લખી સાહેબ. અચ્છા, શું નામ છે આ કોરીવાળા ભાઈનું? આ કરવાના અશ્વિનભાઈ શંકરભાઈ પટેલ. અશ્વિનભાઈ શંકરભાઈ ક્યાંના છે ખબર છે કંઈ? એ સાહેબ અમે રાજકોટના છે વતની, પણ કયાના ચોના છે ખબર નહીં. અને એ અશ્વિનભાઈ સાહેબ આજ દિવસ સુધી કોરીઓ ચાલતી હતી પણ કોઈને દબાણ કર્યું નહોતું, પણ આ અમારા પર બહુ દબાણ કરે છે. કે આ કેટલી જમીન છે એ તમારી? સાહેબ અમારે આ પેલું ખેતર રહ્યું એક આ 3 ખેતર અમારો છે. બધામાં દરેક સિઝનમાં તમને ખેતીમાં નુકસાન જ પડે છે? દરેક સિઝનમાં સાહેબ આથી ઠેર પેલા જાઓ ને ત્યાં સુધી અમારું પાણી જ ફરે છે.
આ 4 કિલોમીટર પાણી આવે છે અહીંયા 4 કિલોમીટર અહીંયા પાણી આવે છે ત્યારે આ એંડા જો આ એના કારણે દસના કારણે ઉકાઈ ગયા છે પેલા એના દસના કારણે બધા સાફ થઈ ગયા ઘઉંમાં પણ એટલું બધું નુકસાન છે આગળ એ ઘઉં પાણી આપ્યું છે ને એમાંય બહુ નુકસાન છે બોલો અહીંથી જ ગાડી એક અંદર જઈ હતી અશ્વિન પટેલની એમાં ડ્રાઈવર અંગાથી ગાડી અંદર જઈ હતી ડ્રાઈવર અંદર ઓફ થઈ ગયો હતો ત્યારે ગાડી પોલીસ અંગાથી અહીંયા આવી હતી ત્યારે 24 કલાકે બહાર કાઢી લાશ તમારું તબુબે કયા ગામના છો વજાપુર શું થયું હતું આ ઘરની દિવાલો એ બધી પડી ગઈ એવું લાગે છે આ ભડાકા થઈ જાય એટલે ફૂલ ભડાકો છે એટલે બધું પડી ગયું ક્યારે થયો હતો 15 રાતે 8 વાગે બને પરમદાળ હા 15 રાતે ઘરમાં તમે એકલા જ હતા કે બીજું કોઈ હતું અમે એકલા છીએ ને એકલા હતા એકલો હતો આ ભડાકો થયો એટલે ઘરમાં બધું નીચે પડી ગયું એવું થયું ભડાકો છે એટલે એવો જોરમાં થઈ ગયો તો આખું ઘર ભૂઈ આવ્યું એવું થયું તો પછી નેકર હા થઈ પડ્યા એવું થયું કે બધું ઉપર કરે સીડીથી નેકળું એવું થઈ ગયું કોરીનો કામ ચાલી રહ્યા છે તો કોરીની અંદર જે 2 દિવસ પહેલાં જે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેને કહી શકાય વેગન બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં જે હેવી ક્ષમતા ધરાવતા બ્લાસ્ટિંગ દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાંજના સમયે જે બ્લાસ્ટિંગ થયું એમાં વજાપુર ગામની અંદર 2-3 મકાનો એવા છે કે જેને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અમે કેમેરાના માધ્યમથી તમને બતાવી રહ્યા છે નજીક આવીને કેમેરામાં બતાવશો કે અહીંયા જે પરિસ્થિતિ સર્જાઈ છે કે મકાન આપ જોઈ શકો છો કે આ જે દિવાલ તૈયારી છે એના કારણે અહીંયા જે આ રબારી વિસ્તાર છે કે જે રબારીના મકાનો આવેલા છે તો એ મકાનોની અંદર જો આપ જોઈ રહ્યા છો કે આવા પાકા મકાનોને જો તિરાડો પડતી હોય તો કેટલું ખતરનાક બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હશે આ બાજુ એક બીજું પણ મકાન અમે બતાવ્યું તો જે એક માજી એકલા રહે છે એમનું મકાનની અંદરથી પણ ધાબુ તૂટી અને નીચે પડી ગયું છે આકસ્મિક ઘટના જેને કહી શકાય ક્યારેક કોઈનો જીવ પણ આમાં જતો રહી શકે છે આવી જ રીતે ખતરનાક બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે આપણે વાત કરીશું બીજા અહીંયા કે શું નામ છે ભાઈ તમારું મારું નામ રબારી માલજીભાઈ ભગવાનભાઈ હું વજાપુરનો રહેવાસી છું આપણે રવિવારે રાત્રે 8 7:30 8ની વચ્ચે બ્લાસ્ટિંગ કરવા છે સમરાપુર સીમની અંદર બ્લાસ્ટિંગ કરવા છે વજાપુરની એકદમ નજીક છે તો બ્લાસ્ટિંગ કરવાથી ઘરોની અંદર ધુરજારી આવે છે અને અમુક ધાબા પડી ગયા છે અને દિવાલોની અંદર તિરાડો પડી છે એક અંદર માણસ ભાઈ તો મરી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે કહી શકાય છે કે આટલા સમયથી સૌથી ખતરનાક બ્લાસ્ટિંગ જેને કહી શકાય અને વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ જે માઇનિંગ વિભાગનું કામ ચાલી રહ્યું છે જે ક્વોરીના કામ ચાલી રહ્યા છે ઘણા સમયથી બંધ હતા ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયાથી આ ક્વોરીનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને થોડાક સમય પછી અત્યારે જે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું છે એ બ્લાસ્ટિંગ એટલું ખતરનાક હતું કે લોકોના મગજમાં એક ડર બેસી ગયો છે વાત કરીશું આગળ પણ આ જે બ્લાસ્ટિંગ થયું છે કેવું લાગ્યું છે તમને ભૂકંપ જેવું લાગે તમને ડર લાગે છે એનાથી ડર લાગે તો ભૂકંપ થયો એવું લાગે આવું નુકસાન થયેલું છે આ બધું તૂટી જાય તે દાડે તો પડ્યું એ તો સારું તે કોઈ અંદર હતું ના બધા બહાર હતો એવા ટાઈમ થયું મોય હતો મોણસ તું મરી જત કે બધા મકવાના નવા બનાવ્યા પરિસ્થિતિ મકાનની અંદર પછી ઉપાય પસાર આ બ્લાસ્ટિંગ થયું ત્યારે તમે ક્યાં હતા ઘેર જ હતા શું થયું હતું ભડાકો છે જોરમાં કોરીમાં તો તમારે કેટલું નુકસાન થયું એનાથી આ પત્ર ફાટી તૂટી ગયો છે બધી સીટ પણ લઈ ઘર જ પડી શકો